જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે અમારી આ ભક્તિ સાગર ચેનલ ઉપર। જો માતાજી તમારી સાથે હોય તો આ સંકેત અવશ્ય મળશે। આ મંત્ર જો સાંભળ્યો તો જીવન બદલાઈ શકે। આ વાત મોટા ભાગના મિત્રોને ખબર જ નથી। મિત્રો, ઘણી વખત આપણા જીવનમાં એવા અનુભવ થાય છે કે આપણે સમજી શકતા નથી કે આ બધું કેમ થઈ રહ્યું છે, પરંતુ શાસ્ત્રો અને સંતો કહે છે કે જ્યારે માતાજી આપણા સાથે હોય છે ત્યારે તેઓ અમુક સંકેતો આપે છે। આ સંકેતો સમજી લઈએ તો આપણો વિશ્વાસ વધુ મજબૂત બને છે। સૌપ્રથમ સંકેત એ છે કે જીવનમાં કેટલાક પ્રશ્નો હોવા છતાં મન અંદરથી શાંત રહે છે। પરિસ્થિતિ મુશ્કેલ હોય છતાં હૃદયમાં અજાણી શાંતિ અનુભવાય છે। આ શાંતિ સામાન્ય નથી, આ માતાજીની હાજરીનો અહેસાસ છે। ઘણી વખત માતાજી સપનામાં દર્શન આપે છે, ક્યારેક માતાજી બોલે છે, ક્યારેક માત્ર સ્મિત કરે છે, અને માતાજી ક્યારેક ફક્ત તેમનો પ્રકાશ દેખાય છે। આવું સ્વપ્ન એ સંકેત છે કે માતાજી તમારી પ્રાર્થના સાંભળી રહ્યા છે। જીવનમાં જે કામ લાંબા સમયથી અટકેલા હોય તે અચાનક આગળ વધવા લાગે છે। રસ્તા ન દેખાતો હોય ત્યાંથી રસ્તો ખુલી જાય છે। આ સંયોગ નથી, આ માતાજીની કૃપા છે મિત્રો। ભક્તિમાં અચાનક મન લાગવા લાગે છે, મંદિર જવાનું મન થાય છે, જાપ, આરતી, ભજન સંભળાવવામાં આવે છે, આનંદ આવે છે। પહેલા જે વસ્તુ રસ ન હોતો તે હવે દિલથી સ્પર્શે છે। જીવનમાંથી નકારાત્મક લોકો ધીમે ધીમે દૂર થવા લાગે છે। જે લોકો દુઃખ આપતા હતા, ઈર્ષ્યા કરતા હતા, તે આપમેળે દૂર થઈ જશે। માતાજી તમારા જીવનને શુદ્ધ કરી રહ્યા છે। ઘણી વખત મોટી મુશ્કેલીઓ આવવાના હોય છે, પરંતુ છેલ્લે ક્ષણે બધું ટળી જાય છે। અકસ્માત, નુકસાન કે અપમાનથી બચી જવાય છે। એ સમયે સમજાતું નથી, પરંતુ પછી અહેસાસ થાય છે કે માતાજીએ બચાવ કર્યો। માતાજીનું નામ વારંવાર સંભળાય છે, કોઈ વાતચીતમાં, કોઈ વિડીયોમાં, રસ્તે ચાલતા વિચારમાં માતાજીનું નામ આવી જાય છે। આ સંકેત છે કે માતાજી તમને યાદ અપાવી રહ્યા છે કે હું તારી સાથે છું। જ્યારે જીવનમાં હાર માનવાનો સમય આવે છે ત્યારે અંદરથી અચાનક હિંમત આવે છે। કોઈ અવાજ કહે છે, ડર ન કર, બધું સારું થશે। આ અવાજ તમારો નથી, આ માતાજીની શક્તિ છે। ઘરમાં શાંતિ અનુભવાય છે, વિવાદ ઓછા થાય છે, વાતાવરણ હળવું લાગે છે। ઘરમાં બેસતા જ સકારાત્મક ઉર્જાનો અહેસાસ થાય છે। યોગ્ય સમયે યોગ્ય માણસ મળે છે। જે કામ માટે મદદ જોઈએ એ મદદ સમયસર મળી જાય છે। જીવન ધીમે ધીમે સરળ બનતું જાય છે। દુઃખ આવે છતાં ભગવાન પર વિશ્વાસ તૂટતો નથી। આંસુ આવે છે પણ ફરિયાદ નથી આવતી। હૃદય કહે છે માતાજી છે, બધું ઠીક થશે। ક્યારેક માતાજીનું નામ લેતા આંખોમાં આંસુ આવી જાય છે, કોઈ કારણો વગર હૃદય ભરાઈ આવે છે। આ આત્માની શુદ્ધતાનો સંકેત છે। અને છેલ્લો સૌથી મોટો સંકેત એ છે કે હૃદયમાંથી માતાજી માટે આભારની લાગણી નીકળે છે। કંઈ માંગ્યા વગર પણ મન કહે છે, હે માતાજી, તમારો ખૂબ ખૂબ આભાર। જો મિત્રો, તમારા જીવનમાં આમાંથી કોઈ પણ સંકેત દેખાય તો સમજી લેજો કે માતાજી તમારી સાથે છે। વિશ્વાસ રાખજો, ધીરજ રાખજો અને ભક્તિ કરતા રહેજો। જય માતાજી મિત્રો।